ગીતાબેન એની પ્રિમાઇસીસ મરે છે, આપણે કઈ લેવા દેવા નથી, સત્તાધારને કઈ લેવા દેવા નથી. પેલા વાત તો એવી થતી હતી કે બાપુ અહીંથી 4 કરોડ રૂપિયા આપ્યા, 5 કરોડ રૂપિયા આપ્યા ને એનો બંગલો બનાવી દીધો. એને એમ કીધું કે ભાઈ હું મહાન થવાને લાયક નથી. મેં કીધું એ તમારો વિષય છે, એ મારો વિષય નથી. વિજય ભગતને મોટા ભાઈને જેને આવવું હોય એને અહીંયા પ્રાંગણમાં પાથેણું પાથરો. આપણે શાંતિથી 1 2 1 2 સૌને જય અપાઈ ગયા. હમણાં કેટલાક સમયથી સત્તાધાર બાબતમાં જે વિવાદ, બિનજરૂરી વિવાદ ઉભો કરવામાં આવ્યો છે, આ વિવાદ કોઈ કાળે સાખી ન લેવાય. પૂજ્ય વિજય બાપુ સત્તાધારમાં આવ્યા 2004માં, ત્યાર પછી આ જગ્યાનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. એમણે જ્યારે ગાદી સંભાળી ત્યાર પછી આપ સૌ જોઈ શકો છો કે બિલેશ્વર મહાદેવ મંદિર, ગૌશાળાઓ, નવા રસોડા સહિતના અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે. ત્યારે આ વિકાસ કામને કેટલાક લોકો જોઈ શકતા નથી અને એટલા માટે એમનો પોતાનો ઈગો પ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસો જે કરવામાં આવે છે એ પ્રયાસો વખોડવાના પાત્ર છે. અને હંમેશા સત્ય જ હંમેશા ઊભું રહેતું હોય છે. પૂજ્ય અપ્પાગીગાની જે સમાધિ સ્થાન છે એ સત્યના આધાર ઉપર જ એમણે સમાધિ લીધી છે અને એટલા માટે સતનો આધાર એવું આ સત્તાધારનું નામ પાડ્યું છે. સત સિવાય અહીં કોઈ વસ્તુ કઈ થાય નહીં અને કોઈની તાકાત નથી અને કોઈ કરી પણ ન શકે. નરેન્દ્ર બાપુના જે આક્ષેપો છે, આમાં ઘણા આક્ષેપો છે, એના વિશે શું કહેશો? આક્ષેપો તો અત્યારે એક ફેશન થઈ ગઈ છે, ગમે એની ઉપર ગમે એવા આક્ષેપો તમે કરી દો, પણ એ જરૂરી નથી કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપો કરે તો એના દરેક આક્ષેપના જવાબ દેવા. તમે સૌ અહીં આવીને જોવો, તમ તારે અહીં હરોફરો અને તમે શૂટિંગ કરો અને સાચી વાત છે એ સમાજની સામે મૂકો. આક્ષેપો છે એ પ્રમાણ સાથે ન હોવા જોઈએ. બિન પ્રામાણિક આક્ષેપો ક્યારે ચાલે નહીં અને અત્યાર સુધી ક્યાંય ચાલ્યા નથી. તમારે પ્રમાણ આપવા પડે તો જ આક્ષેપો પુરવાર થાય, બાકી તો આક્ષેપો તો ગમે એ આવીને કરી શકે. બાપુ 2 દી પહેલા નરેન્દ્ર બાપુ લાઈવ હતા, એમાં ગીતાબેન અને વિજયભાઈ જે બોલ્યા હતા એમાં સત્ય શું છે? ગીતાબેન એની પ્રિમાઇસીસ મરે છે, આપણે કઈ લેવા દેવા નથી, સત્તાધારને કઈ લેવા દેવા નથી. એમના પતિ જે હતા બટુકભાઈ તારપરા, એમની સાથે અહીંયા રહેતા અને બટુકભાઈ તારપરા જે બંગલો બનાવ્યો છે એવું એને 2 દિવસ પહેલા પોતે પ્રસ્થાપિત કરી દીધું છે. પેલા વાત તો એવી થતી હતી કે બાપુ અહીંથી 4 કરોડ રૂપિયા આપ્યા, 5 કરોડ રૂપિયા આપ્યા ને એનો બંગલો બનાવી દીધો. હવે મૂળ બંગલો ખાલી 4.5 લાખમાં બન્યો છે. એવો બટુકભાઈ પાસે હિસાબ છે. બટુકભાઈ વચ્ચે મારે 1 મહિના પહેલા વાત થઈ ત્યારે બટુકભાઈ પોતે મને કીધું હતું કે મારી પાસે એનો ડાયરીમાં તમામ હિસાબ છે ને એ બંગલો મેં બનાવ્યો છે. એટલે આવા આક્ષેપો જે બિનપાયાદાર આક્ષેપો છે એ આક્ષેપો ક્યારે ટકે નહીં અને ટકવા પણ ન જોઈએ. આવું છું, કોફી પીવું છું રોજ. આ તમને જે બાઈટ દીધી ને એ બાઈટ દઈને અપ્પાગીગા સમાધિ આવું પેલા આવું દર્શન કરું અને પેલા મેં પીધી ને શું કીધું વિજય બાપુ? રામ રામ જામ જામ, અમારે બીજી કઈ વાત ન થાય. વિજય બાપુએ વાત કરી, મને બાપુ કયો હું બાપુને લાયક નથી. હવે ઈ એનો વિષય છે, ઈ નથી લાયક તો ઈ એને પૂછવા. પણ એવું બોલ્યા ને, હા, તો એનો વિષય છે. ઈ તો વિષય એનો છે. તમે કઈ પ્રશ્ન ન પૂછ્યો કેમ લાયક નથી? જો તમે મને 2 વાર ચેલેન્જ કરી કે તમે બાપુ આવો. હું આવ્યો તમારી સામે જગ્યામાં આવ્યો, બરોબર છે. તમે એમ કીધું તું બધા કે અમે બાપુની બાઈટ લેશું. હવે એને નથી આપવી તો એનો તમારો વિષય છે. મેં તમને જે વાત મેં એમ કીધું તું તમે મને બોલાવશો, હું આવીશ. હું આવ્યો, મારી ક્યાંય વાત ખોટી. અને જો કાલ વિજય બાપુ અહીંથી અમે રવાના કરવાનું બધું કરશું ને તો બહાર નીકળીને જાતો પીવાના જ છીએ. હા, સમજી ગયા તમે? ટૂંકમાં ભાઈ વિષય ગુરુબંધુ એક બીજો વિષય છે, જગ્યાનો સિદ્ધાંતિક વિષય છે ઈ બીજો વિષય. એવું કે મારો સિદ્ધાંતિક વિરોધ આજે પણ છે, કાલે પણ હતો ને આવતીકાલે પણ છે. આક્ષેપની ઉપર હું વળગી રહું છું. ગીતાબેન માટેના જે આક્ષેપ છે એની પાસે પણ વળગી રહું છું. એ પતિ જાય તો કોણ? ગીતાબેન વાળું પિક્ચર તો પછી આગળ વિચારશું અમે. તમે નક્કી કર્યું હોય કહી દો કઈ પતાવવાનું. અમે કાનો નક્કી કર્યું એટલે તમે ચા પતા. તમે કોઈ મને બોલાવ્યો નતો, હું એમ નમાવ્યો. મેં અહીંયા સાંભળ્યું તમને લોકોને પાછું માંગલિક શરૂ કર્યું એને
કે આ મોટા ભાઈએ અત્યાર સુધીમાં ક્યારે એવું કીધું પુરાવા અને કોઈ એમ કે પુરાવો સાચો છે કે કોઈ તો તમે એને કેમ ન કીધું કે આ પુરાવાઓ ખોટા છે, તમે તમારી પાસે સાચા પુરાવાઓ એ લાવો. એમાં મેં રેકોર્ડિંગમાં કીધું ને કે વિજય ભગતને તમે ફરજ ન પાડી શકો, બાકી અહીં સામે બેસી જાઓ ગ્રાઉન્ડમાં, પાથરણું પાથરો, હું ને વિજય ભગત આમને સામને વાત કરીએ. કીધું મેં ના પાડી. મેં એમ કીધું ભાઈ તમે આવી જાઓ. વિજય ભગતને મોટા ભાઈને જેને આવવું હોય એને અહીંયા પ્રાંગણમાં પાથરણું પાથરો, આપણે શાંતિથી 1 2 1 2 ઈ પોતે એવું બોલ્યા. એમાં ઘણા પાસે હશે, આમાં કોઈ પાસે નહીં હોય એવું નહીં હોય જ. એને એમ કીધું કે ભાઈ હું મહાન થવાને લાયક નથી. મેં કીધું એ તમારો વિષય છે, એ મારો વિષય નથી. હું તમને એમ કહું છું નથી તો નથી. મેં આમ એને કીધું ભાઈ તમે નથી તો નથી મહાન થવાને લાયક. કોફી પીવાથી, કોફી સાથે આપણે તમે બધા આગળ રોટલા ખાશો તો મારો ધર્મ મારા ગુરુદ્વારે ચા પીવાનો નથી, કોફી પીવાનો નથી. મેં કોફી પીને ચા પીને તમને એમ કીધું. એણે શું કીધું, મારે ઘર્ષણ નથી કરવું. આજે તમે સમજી લેજો, હું ઘર્ષણથી ફાટી નથી પડતો, પણ પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા તમને પોલીસ જ્યારે એમ કહે કે તમે બહાર વ્યા જાઓ તો તમારે એને કહી દેવું છે ને. મારે પછી ઘર્ષણ ન થાય એટલે મારે વાંચવા આવવાનું.